પાટણ શહેરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા સ્લોટિંગ યુનિટો સામે પાલિકાએ ઓપરેશન જીવદયા શરૂ કર્યું હતું। આજે વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે 52 ગેરકાયદેસર કતલખાનાઓ સીલ કરવામાં આવ્યા છે। આ દરમિયાન ઘરોમાંથી માંસ મટનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે। પાલિકાની ટીમે સતત 10 કલાક સુધી કાર્યવાહી કરી હતી। પાલિકાનો વિવિધ વિભાગનો ચીફ ઓફિસર સહિત 60થી વધુનો સ્ટાફ જોડાયો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના કસુંબિયા પાડા પાસે ચાલતા ગેરકાયદેસર કતલખાના સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન નળ, વીજ લાઇન અને ભૂગર્ભ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે। આ એકમો નિયમોનું ઉલ્લંઘન કરીને કાર્યરત હતા। આ મામલે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં પણ રજૂઆત થઈ ચૂકી હતી, જેને પગલે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો। પાટણ શહેરમાં જે ગેરકાયદેસર રીતે કતલખાના ચાલે છે, આ કતલખાનાને આજ સીલિંગની પ્રક્રિયા ચાલી રહી છે। આમાં નગરપાલિકા ચીફ ઓફિસર તરફથી પોલીસ બંદોબસ્તની માગણી કરવામાં આવેલી અને એમણે એમના જે દસ્તાવેજની પ્રક્રિયા જેવા કે એમના નિવેદન છે, કેટલી જગ્યાએ એમને નોટિસો આપી છે, આ બધી પ્રક્રિયા એમને પૂર્ણ કરતા અને પોલીસ તરફથી આ તમામ જગ્યાઓનો સર્વે કરી અને અમારા પોલીસ અધિક્ષક શ્રીના માર્ગદર્શન હેઠળ એક મોટા બંદોબસ્તનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે। એમાં અમારા તરફથી ડીવાયએસપીએ, પીઆઈ 12, પીએસઆઈ 18 અને અંદાજે 300 જેવી પોલીસથી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આજરોજ બંદોબસ્તની પ્રક્રિયા ચાલુમાં છે।